દેશના 5 રાજ્યમાં પ્રદેશ પ્રમુખની ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી દીધી છે. એના પછી ગુજરાત 2 પ્રકારની આગાહી અથવા અનુમાનો છે એ સતત સાંભળી રહ્યું છે. એક હવામાનની, આવનારું અઠવાડિયું ખૂબ બધો વરસાદ લઈને રાજ્યમાં આવવાનું છે, અને બીજી આગાહી જેની બધા જ લોકો રાહ જોઈ રહ્યા છે એ છે કોણ હશે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સી.આર. પાટીલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી 2017માં જે પરિણામ આવ્યા હતા એના પછી જે મોટો પડકાર આવ્યો, કોઈ કલ્પના નહોતું કરી શકતું કે ભારતીય જનતા પાર્ટી માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડશે, પણ ઘણા બધા રેકોર્ડ તૂટવા માટે બનતા હોય છે. એ સાબિત થયું. રાજનીતિમાં, ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટો ઇતિહાસ કોઈના ફાળે અથવા ભાગે આવ્યો હોય તો એ સી.આર. પાટીલ રહ્યા છે. પણ દરેક કાર્યકાળ એનો એક અંત થતો હોય છે, અને એટલા જ માટે ગમે તેટલો ગ્લોરિયસ રહ્યો હોય આ કાર્યકાળ, સી.આર. પાટીલનો એ સમય પૂરો થવાનો છે. કોણ હશે કે જે એમનો ઉત્તરાધિકારી બનશે? કોણ હશે કે જે આ પદને સંભાળશે? અને કોણ છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં હવે સર્વોચ્ચ પહોંચ્યા પછી બધું ટકાવી રાખવાનો પ્રયત્ન કરશે? આ સવાલ હવે સામે આવીને ઊભો છે. બાબુ જેવલિયાનું નામ ખૂબ વધારે ચર્ચામાં છે. સવારે ભાસ્કરે પણ જે રિપોર્ટ કર્યો એ પ્રમાણે સૌરાષ્ટ્રમાંથી ચહેરો છે, કાઠી સમાજ છે, ઓબીસી છે, કિસાનો સાથે, ખેડૂતો સાથે સંકળાયેલા છે. એ રીતે પણ એ વાતને જોવામાં આવી રહ્યું છે. 5 રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ ઓલરેડી પોતાના પ્રદેશ અધ્યક્ષનું ચયન કરી લીધું છે, અને એટલે જ આવા સમયમાં કયો ચહેરો આવે છે એની સામે બહુ જ બધા પડકારો રહેવાના છે. સૌથી મોટો પડકાર એ કે સંગઠન એટલું મોટું અને વિશાળ થયું છે. દરેક જિલ્લામાં કાર્યાલયો છે, દરેક જિલ્લામાં ખૂબ બધા કાર્યકર્તાઓ છે, અને ખૂબ બધા માણસો હોય ત્યારે દરેકને ઉતાવળ હોય છે કશુંક મેળવવાની. એ ઉતાવળ કેવી રીતે સચવાશે એ બહુ જ મોટો સવાલ રહેવાનો છે. વાતાવરણ છે એ જૂન મહિનામાં જે વરસાદ પડ્યો, એટલે સરખામણીએ જોવા જઈએ તો સિઝનનો જે અપેક્ષિત વરસાદ હોય એના કરતાં જૂનમાં 100% વધારે વરસાદ ગુજરાતમાં પડી ચૂક્યો છે. વાવણી લાયક વરસાદ મોટાભાગના વિસ્તારોમાં થઈ ગયું છે. ખેડૂતોની સિઝન શરૂ થઈ ગઈ છે. એની વચ્ચે આવનારા સમયમાં જે વરસાદની સંભાવના છે, હું નર્મદા કિનારે છું અત્યારે, અને એટલે જ અહીંયા પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે, અને પ્રદેશો બધા જ હરિયાળા બની ગયા છે. એવા સમયમાં આવનારું જે અઠવાડિયું છે એ સંકટવાળો વરસાદ સંભવિત રીતે હોઈ શકે છે. 2 દિવસમાં જેમ રાજકીય ભૂકંપ આવવાની સંભાવનાઓ છે, અને એ ભૂકંપ પણ બહુ જ અપેક્ષિત રહેવાનો છે, કેમ કે એક નામ જાહેર થવાનું છે જે ભાજપના પ્રદેશ અધ્યક્ષનું હશે 2-3 દિવસમાં. એવી જ રીતે એક સંભાવનાની જેમ જે જોવામાં આવી રહ્યું છે એ છે કે હવેનો જે વરસાદ છે એ પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ કરી શકે એમ છે. હવામાન નિષ્ણાંતો શું કહી રહ્યા છે, સાંભળીએ એમને. 4 અથવા તો 5 તારીખથી ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થશે. કેમ કે અત્યારે ભલે છૂટાછવાયા વરસાદો નોંધાતા હશે, પણ 4 તારીખે સાંજેથી અથવા 5 તારીખે સવારથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થશે. અને આ વરસાદનો રાઉન્ડ છે 10 અથવા તો 11 જુલાઈ સુધી ચાલે તેવું એક અનુમાન છે. એટલે હમણાં કોઈ ખેડૂત મિત્રોએ વરાપ નીકળે કે વરસાદમાંથી રાહત મળે તેવી અપેક્ષાઓ રાખવાની નથી. વરસાદ છે 5 તારીખથી તીવ્રતામાં એમાં વધારો થવા જઈ રહ્યો છે. એટલે 5 થી 10, 11 તારીખ સુધી જે વરસાદ ચાલશે એમાં એવરેજ ગુજરાતની અંદર 5 થી લઈ અને 7 ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. અને આઇસોલેટેડ વિસ્તારો એવા હશે કે જ્યાં 7 ઇંચ કરતા વધારે વરસાદ પડી શકે છે. જ્યાં વિસ્તારની અંદર ગાજવીજ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ત્યાં થોડુંક વરસાદનું પ્રમાણ વધારે રહેશે. એટલે સીમિત વિસ્તારોની અંદર 7 ઇંચ કરતા વધારે વરસાદ પડે, પણ એવરેજ ઓલ ઓવર ગુજરાતની અંદર 5 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. જેમાં દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહીસાગરના વિસ્તારમાં પણ સારો એવો વરસાદ નોંધાશે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, વડોદરા, વિરમગામ જેવા વિસ્તાર એમાં પણ સામાન્યથી સારો વરસાદ નોંધાઈ શકે. અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર અને એ સાથે કચ્છ જિલ્લામાં ઓલ ઓવર વરસાદ સારો થશે. આમ તો કચ્છ જિલ્લામાં અમે ઘણા સમયથી આપના માધ્યમથી માહિતી આપતા હતા કે કચ્છ જિલ્લાનું જે બન્ની વિસ્તાર છે, ત્યારબાદ ખડીર વિસ્તાર છે, રણના જે ટૂંકમાં ઉત્તર ભાગો છે એમાં વરસાદ ઓછો હતો, પણ એ વિસ્તારોને પણ 10 તારીખ સુધીમાં ઓલ ઓવર સારો વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના બીજા બધા વિસ્તારોમાં પણ સારો વરસાદ થશે. એવી રીતે દક્ષિણ ગુજરાતમાં પણ સારો થશે. ઉત્તર ગુજરાતમાં આમ તો સમય કરતા ચોમાસું વહેલું પહોંચ્યું હતું. ઉનાળુ પાકમાં ઉત્તર ગુજરાતમાં પણ જૂન મહિનાની અંદર થોડું ઘણું નુકસાન પણ જોવા મળ્યું છે. અને અત્યારે છૂટાછવાયા વરસાદો છે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પડી રહ્યા છે. એમાં પણ 5 થી 10 જુલાઈ દરમિયાન સારા વરસાદો નોંધાય તેવી શક્યતા માની રહ્યા છે. એટલે ઓલ ઓવર ગુજરાતમાં લગભગ ગુજરાતના 80 થી 85% વિસ્તારોની અંદર 5 થી 10 જુલાઈ દરમિયાન સારા વરસાદનો રાઉન્ડનો લાભ મળે તેવું એક અનુમાન છે. 10-11 જુલાઈ આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થાય
તે પછી કદાચ અત્યારના અનુમાન મુજબ જોવા જઈએ તો બીજી કોઈ સિસ્ટમ તુરંત જ આની પાછળ નથી આવતી. એટલે કદાચ 10-11 તારીખ પછીથી 2-5 દિવસ માટે આપણે વરસાદમાંથી રાહત મળે અને આપણું વાતાવરણ ખુલ્લું થાય તેવું અનુમાન અત્યારે અમે લગાવી રહ્યા છીએ પાયલબેન.